નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આજના આપણા 15 ફેબ્રુઆરી 2026ના કરંટ અફેરના લેક્ચરમાં। આજે આપણે જોઈશું મહત્વના કરંટના પ્રશ્નો સમજૂતી સાથે, જેથી 2026-27માં આવનારી પરીક્ષાઓ જેવી કે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, સીસી કે પછી તલાટી, જીપીએસસી અને ફોરેસ્ટ જેવી તમામ પરીક્ષાઓ માટે આ વિડીયો ઉપયોગી બની રહેશે, જેથી તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લેવા વિનંતી, જેથી તમને રોજે રોજ કરંટ અફેરનો વિડીયો સરળતાથી મળી રહે। તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી। જાહેર સેવા માધ્યમ તરીકે રેડિયોની ઉજવણી કરવા માટે વિશ્વ રેડિયો દિવસ 2026 ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 26 જાન્યુઆરી, બી 8 માર્ચ, સી 7 એપ્રિલ કે ડી 13 ફેબ્રુઆરી। તો મિત્રો, અહીં આપણો જવાબ આવશે 13 ફેબ્રુઆરી, ઓપ્શન ડી, કે જ્યારે જાહેર સેવા માધ્યમ તરીકે રેડિયોની ઉજવણી કરવા માટે રેડિયો દિવસ ઉજવવામાં આવે છે 13 ફેબ્રુઆરીના રોજ। આ દિવસની ઉજવણી 1946માં જે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન દ્વારા જે રેડિયો લોન્ચ કરવામાં આવેલ હતો 1946માં, એની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે। અને 2026 માટે રેડિયો દિવસની થીમ હતી રેડિયો અને કૃત્રિમ બુદ્ધિ। એઆઈ એક સાધન છે, અવાજ નથી। આ હતી 2026ની રેડિયો દિવસની થીમ। તો ખાસ યાદ રાખજો, 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ। આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2। કયા રાજ્યએ સ્ત્રી સુરક્ષા યોજના શરૂ કરી જે 10 લાખથી વધુ મહિલાઓ અને ટ્રાન્સ વુમન લાભાર્થીઓને 1000 માસિક પેન્શન પૂરું પાડે છે? ઓપ્શન એ તમિલનાડુ, બી કેરળ, સી કર્ણાટક અને ડી તેલંગાણા। તો મિત્રો, અહીં જવાબ આવશે ઓપ્શન બી, કેરળ સરકાર દ્વારા જે છે મિત્રો સ્ત્રી સુરક્ષા યોજના શરૂ કરવામાં આવેલી છે, કે જેમાં 10 લાખથી વધુ મહિલાઓ અને ટ્રાન્સ વુમન જે છે તેઓને માસિક 1000 રૂપિયા પેન્શન આપવામાં આવશે। અને આની એજ ક્રાઇટેરિયા રાખવામાં આવી છે 35થી 60 વર્ષની મહિલાઓ અને ટ્રાન્સ વુમન કે જેઓ આર્થિક રીતે પછાત છે, તેઓને આ સ્ત્રી સુરક્ષા યોજના હેઠળ આવરી લેવામાં આવશે। આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3। નાગાલેન્ડમાં સંગતમ નાગા આદિવાસી સંસ્થા દ્વારા લાદવામાં આવેલા શિકાર અને વેપાર પ્રતિબંધ દ્વારા કયા લુપ્તપ્રાય સસ્તન પ્રાણીનું રક્ષણ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ લાલ પાંડા, બી વાદળછાયું ચિત્તો, સી પેંગોલિન કે ડી હુલોક ગિબન। તો મિત્રો, અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી પેંગોલિન। તો મિત્રો, નાગાલેન્ડની એક આદિવાસી સંસ્થા જેનું નામ છે સંગતમ નાગા, એનો એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આ જે પેંગોલિન નામનું પ્રાણી છે તે લુપ્તપ્રાય થવાના આરે હતું, જેથી તેનો શિકાર અને તેનો જે વેપાર છે એ સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે। આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4। ભારતીય વાયુસેનાની લડાયક તૈયારી અને ઓપરેશનલ ક્ષમતાઓનું પ્રદર્શન કરવા માટે વાયુ શક્તિ 26 કવાયત ક્યાં યોજાશે? ઓપ્શન એ પોખરણ, બી ગ્વાલિયર, સી જોધપુર કે ડી અંબાલા। તો મિત્રો, અહીં આપણો જવાબ આવશે રાજસ્થાનના પોખરણ ખાતે જે છે ઓપરેશનલ ક્ષમતાઓનું પ્રદર્શન કરવા માટે વાયુ શક્તિ 2026 કવાયત એટલે કે અભ્યાસ યોજાશે। આ કવાયતની અંદર C-130J, C-295 જેવા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને અપાચે અને ચિનૂક જેવા હેલિકોપ્ટર અને માનવ રહિત હવાઈ વાહનો સહિત વિવિધ પ્રકારની સંપત્તિઓ દર્શાવવામાં આવશે વાયુ શક્તિ 2026માં રાજસ્થાનના પોખરણ ખાતે। જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 5। કયા રાજ્યએ વિધાનસભામાં ધારાસભ્યોની હાજરી રેકોર્ડ કરવા માટે એઆઈ આધારિત ચહેરાની ઓળખ સિસ્ટમ રજૂ કરી છે?
ઓપ્શન એ તેલંગાણા, બી કર્ણાટકા, સી આંધ્રપ્રદેશ કે ડી તમિલનાડુ. તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશની સરકારે પોતાની વિધાનસભામાં એઆઈ આધારિત ચહેરાની ઓળખ માટે સિસ્ટમ રજૂ કરી છે, જેનાથી ધારાસભ્યોની જે હાજરી છે તેના પર દેખરેખ રાખી શકાય. જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 6 મિત્રો. સપ્ટેમ્બર 2025 માટે આરબીઆઈ ડિજિટલ પેમેન્ટ્સ ઇન્ડેક્સ એટલે કે આરબીઆઈ ડીપીઆઈનું મૂલ્ય શું હતું, જે ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે? જોઈએ ઓપ્શન એ 516.76, બી 493.22, સી 500 અને ડી 525.10. તો મિત્રો અહીં આપણો જવાબ આવશે 516.76 ઓપ્શન એ, કે જેમાં સપ્ટેમ્બર 2025 માટે જે છે આરબીઆઈનો ડીપીઆઈ એ 516.76 હતો. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7. સરોજિની નાયડુના જન્મદિવસ નિમિત્તે ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 26 જાન્યુઆરી, બી 8 માર્ચ, સી 14 એપ્રિલ કે ડી 13 ફેબ્રુઆરી. તો મિત્રો અહીં આપણો જવાબ આવશે 13 ફેબ્રુઆરી ઓપ્શન ડી. 13 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. કોની યાદમાં? તો સરોજિની નાયડુની યાદમાં. તેઓ ભારતના સ્વતંત્રતા ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેઓનો જન્મ થયો હતો 1879માં અને તેઓ પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ તેમજ સંયુક્ત પ્રાંતના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ બન્યા હતા. એ સિવાય એમણે સાહિત્ય, સામાજિક સુધારણા અને રાજકીય નેતૃત્વમાં તેમનું યોગદાન આપેલ છે, જેમ કે લિંગ સમાનતા, મહિલા સશક્તિકરણ અને જાહેર જીવનમાં મહિલાઓની જે સક્રિયતા છે તેમાં તેઓ વિશિષ્ટ જાગૃતિ સમાજની અંદર એ સમયે ફેલાવી હતી. જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 8. બાંગ્લાદેશમાં 2026ની સામાન્ય ચૂંટણીમાં કયા રાજકીય પક્ષે નિર્ણાયક વિજયનો દાવો કર્યો, જેમાં તારિક રહેમાનને સંભવિત વડાપ્રધાન તરીકે સ્થાન આપવામાં આવ્યું? જોઈએ ઓપ્શન એ અવામી લીગ, બી બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ, સી રાષ્ટ્રીય પાર્ટી અને ડી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી. તો અહીં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ. તો મિત્રો બાંગ્લાદેશમાં જે 2026માં સામાન્ય ચૂંટણી થઈ છે એની અંદર બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ એટલે કે જેને ટૂંકમાં બીએનપી તરીકે પણ ઓળખવામાં આવે છે, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી. આ પાર્ટીએ અહીં દાવો કર્યો છે કે તેઓએ ચૂંટણીમાં નિર્ણાયક વિજય મેળવ્યો છે અને તેમના તારિક રહેમાન કે જેઓ ઘણા સમયથી લંડનમાં હતા, કેમ કે બાંગ્લાદેશની અંદર ઘણી બધી અશાંતિ અને અવ્યવસ્થા ઊભી થયેલી હતી સરકારમાં, એથી હાલમાં તેઓને વડાપ્રધાન તરીકે સ્થાન આપવામાં આવેલ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. ભારતભરમાં પોસ્ટ ઓફિસ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ ઉત્પાદનોનું વિતરણ કરવા માટે કઈ સંસ્થાએ પોસ્ટ વિભાગ સાથે ભાગીદારી કરી છે? ઓપ્શન એ બીએસઈ, બી એનએસઈ, સી સેબી કે ડી આરબીઆઈ. તો મિત્રો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી એનએસઈ સાથે ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ ઉત્પાદનોનું વિતરણ કરવા માટે એનએસઈ સાથે વિકાસ ભાગીદારી કરેલ છે. આપણો વચ્ચેનો એક પ્રશ્ન રહી ગયો કે પ્રશ્ન નંબર 9. મુંબઈ સ્થિત કઈ કંપનીએ સંરક્ષણ કાર્યક્રમો માટે અદ્યતન કાર્બન કાપડ અને સંયુક્ત સામગ્રી સપ્લાય કરવા માટે ભારતીય સેના સાથે એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા? ઓપ્શન એ અગ્નિવસ્ત્ર, બી ટાટા એડવાન્સ સિસ્ટમ, સી લાર્સન એન્ડ ટુબ્રો, ડી ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. તો મિત્રો અહીં જવાબ આવશે
ઓપ્શન એ અગ્નિવસ્ત્ર સાથે MOU કરેલ છે ભારતીય સેનાએ. અહીં મુંબઈ સ્થિત જે કંપની અગ્નિવસ્ત્રા છે એની સાથે સંરક્ષણ ઉપયોગ અને અદ્યતન કાર્બન કાપડ, ઉચ્ચ પ્રદર્શન સંયુક્ત સામગ્રી જેવી આધુનિક લશ્કરી એપ્લિકેશનો અને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓ કે જે લાંબો સમય ટકી રહે તેવી સેનાને ઉપયોગી બને આ હેતુથી MOU કરવામાં આવેલ છે અગ્નિવસ્ત્ર સાથે. તો આજનો કરંટ અફેરનો વિડીયો મિત્રો અહીં પૂરો થશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવનારી વિડીયોના નોટિફિકેશન મળી રહે. ધન્યવાદ.